આની સમસ્યા અત્યારે શિક્ષણ બાબતની જ છે કે અમે 2-1 વર્ષથી આજે લેખિત મૌખિક રજૂઆતો કરી છે પહેલાં કે ભાઈ શિક્ષણમાં સુધારો લાવો. આજે ગામના હિતની વાત છે. ગામના કોઈપણ સમાજના બાળકો હોય એમને વાંચતા લખતા પૂરી રીતે આવડવું જોઈએ, પણ એ હજુ સુધી કોઈપણ બાળકને વાંચતા લખતા આવડતું નથી. એટલે અમારી એવી માંગ છે કે અહીંયા આ શિક્ષણનો આ સ્ટાફ ચાલે નહીં, આ શિક્ષકનો સ્ટાફ બદલાઈ જવો જોઈએ અને બીજો સ્ટાફ અમને સરકાર આલે એવી માંગ છે મારી. અમારા ગામની અંદર શિક્ષણનો એવો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ 8મા ધોરણની આવ્યા છે, તેમ છતાં કોઈને વાંચતા લખતા સરખું આવડતું નથી. અને ઓલરેડી તાલુકા શિક્ષણ અધિકારીએ કહી દીધેલું છે, લેખિત આપ્યું છે કે શિક્ષણ બરાબર છે ને એવું તાલુકા વિકાસ અધિકારી ખુદ કહે છે, અમને લેખિતમાં આપ્યું છે. તો અમે જે શિક્ષણ બરાબર છે નહીં, તો શિક્ષણ સુધારવા માટે અમે વાલીઓને વાત કરેલી છે. તો વાલીઓએ સર્વસંમતિથી એવું કીધું છે કે અમારા બાળકો સ્કૂલે જશે નહીં. સ્કૂલ જ્યારથી ખુલી ત્યારથી હજુ સુધી કોઈ બાળક આવ્યું નથી અને એના માટે બદલી માટે માંગણી કરેલી છે અને લેખિત પણ આપ્યું છે, પણ કોઈ કાર્યવાહી થયેલ નથી. અત્યારે અમારે કેવું છે, 2 મહિનાથી મારે ચાર્જમાં છું, બરોબર. 2 મહિના પહેલા બીજા આચાર્ય હતા, એમને એ રીતે જે સંજોગો વસાત ચાર્જમાંથી ઉતારવામાં આવ્યા. અમારે 2-3 દિવસ પહેલા એસ્ટાટનો ચાર્જ આવી ગયો છે, એ આજે હાજર થયા નથી, એમની સ્કૂલમાં કામ છે એટલે 2 દિવસમાં એ શિક્ષકે હાજર થઈ જશે. એટલે અત્યારે હું ઇન્ચાર્જમાં છું ઉંડેરા પ્રાથમિક શાળામાં. બીજું કે વસ્તી ગણતરીના ઓર્ડર છે અમારા બધા શિક્ષકોને, 9 શિક્ષકો છે અમારે કુલ, અને 8 શિક્ષકોને વસ્તી ગણતરીના ઓર્ડર છે અને એમને ઓન ડ્યુટી અત્યારે મામલતદાર સાહેબે જાહેર કરી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે વસ્તી ગણતરી કરવા ગામમાં બધા શિક્ષકો જાય ને, એટલે વાલી એવું જ કે શિક્ષકો ગામમાં ફરતા હોય છે તો એટલે છોકરા સ્કૂલમાં મોકલતા નહીં, બીજું કંઈ કારણ નથી.